એક પિતા હતા અને પુત્ર હતો. આ દ્રષ્ટાંત બહુ સમજવા જેવું છે. પિતા હતા અને પુત્ર હતો. પિતાએ પોતાના પુત્રને કહ્યું, 100 ની નોટ આપી, 100 રૂપિયાની, અને કહ્યું, બેટા જા બજારમાં જઈ અને ફળ લઈ આવ. શું કહ્યું? આ 100 રૂપિયા લઈને જા અને બજારમાં જઈને આ 100 રૂપિયાના ફળ લઈ આવ. દીકરો ગયો, બજારમાં ગયો, બજારમાં ફરતો હતો અને એ વખતે એક મદારી આવેલો. આ મદારી હતો ને એ ખેલ કરતો હતો. દીકરાને આમ જોયું, બધી પબ્લિક ભેગી થયેલી, પેલા પાસે 100 રૂપિયા હતા, લેવા ગયો તો ફર. સાંભળજો, મદારી ખેલ કરતો હતો. એ મદારી માકડાને નચાવતો હતો અને ઉંમર નાની હતી દીકરાની, એટલે દીકરો જોવા માંડ્યો. માકડું આમથી આમ નાચે ને આમ પાણી ભરવા જાય ને આમ કરે ને તેમ કરે. 10 મિનિટ જેવો ખેલ ચાલ્યો. પછી મદારીએ શું કર્યું? વાંદરાને કાઢ્યું. વાંદરાનો ખેલ જોયો. 10 મિનિટ એ જોયા. પછી 20 મિનિટ જેવો ખેલ ગધેડાને લાયો, એ ચાલ્યો. પછી 20 મિનિટનો ખેલ કૂતરાનો જોયો. આમ કરતા કરતા ખેલ જોતા જોતા ખુશ થઈ ગયો દીકરો. અને પછી મદારીએ શું કર્યું? ચારે બાજુ પૈસા ઉઘરાવે ને, એટલે આમ ટોપી લઈને ફરતો હતો. પેલા એ 100 ની નોટ હતી ને, આપી દીધી. સાંજનો સમય થયો, ઘરે ગયો, દુકાનો બધી બંધ થઈ ગઈ. પિતાએ પૂછ્યું, બેટા 100 રૂપિયા આપ્યા હતા ને, ફળ લાયો? ઓ પેલો શું જવાબ આપે? બાપુજી, રસ્તામાં મદારીનો ખેલ જોતો હતો અને 100 રૂપિયા મેં ત્યાં આપી દીધા અને બધી દુકાનો બંધ થઈ ગઈ. બરાબર સમજો આ દ્રષ્ટાંત. આપણા પિતા કોણ? ઉપરવાળો. ઉપરવાળાએ પણ આપણને 100 રૂપિયા આપ્યા છે. 100 વર્ષનું આયુષ્ય. કેટલું? 100 વર્ષનું આયુષ્ય આપણને ભગવાને આપ્યું. ઉપરવાળાએ કીધું, આ 100 રૂપિયા લઈને કે 100 વર્ષ હું તને આપું છું અને આને તું વાપરવા માટે જા અને ફળ લઈને આવજે, એમ કીધું. અને આપણે પછી જન્મ્યા ને એટલે 10 વર્ષ સુધી મોકડાના જેમ આમથી આમ ગુલાટ ને આમથી આમ ગુલાટ 10 વર્ષ કાઢ નાખ્યા. પછી 10 વર્ષ થાય ને એટલે કપી થાય, ચંચર. પછી યુવાની આવતી જાય ને એટલે વાંદરાની જેમ કુદમ કૂદ કરે, આમથી આમ આમથી આમ. પછી 20 વર્ષ થયા, ભણતર પૂરું થઈ ગયું અને પછી યુવાની આવી, લગ્ન થાય ને પછી ગધેડાના જેમ કામ કરવાનું. ભાર ઉપાડો, આમથી આમ દોડો, કમાવાનું ને આમ કરો ને તેમ કરો ને, એટલા બધા દોડે. 60 વર્ષ થઈ ગયા પછી કૂતરાને જેમ હાડ્યા, અહીંથી આવી ને અહીંથી આવી. આપણને પણ ઉપરવાળો પૂછશે, બરાબર સમજો, આપણને પણ ઉપરવાળો પૂછશે કે મેં તમને 100 વર્ષ આપ્યા હતા, તમે ક્યાં ખર્ચ્યા? પણ હું એટલું કહી દઉં કે આ જેટલા બધા બેઠા છે ને એ તો કહે છે કે અમે જગન્નાથપુરીમાં કથા આપણી. આ યજમાનોને પણ હું ધન્યવાદ આપું. એમને પણ એમ ગર્વથી કહે છે કે અમે આ કર્યું, સારું કર્મ કર્યું છે. બરાબર સમજો. અને સારું ફળ હશે તો તમને ફળ મળશે, બાકી મળશે. માતા, પિતા, પુત્ર આ ઉપરવાળો પ્રશ્ન કરે, તે શું કર્યું? તો આપણે કહેવાય કે ના, મેં કથા સાંભળી છે, મેં અન્ન ક્ષેત્ર હોટલમાં જેને જરૂર હતી એને દવાઓ કરી, મેં એવા વૃદ્ધ માણસો હતા જેની સેવા કરી. આ સાહેબ 100 રૂપિયા 100 વર્ષ આ તમે ફળ લઈને જશો તો ઉપરવાળો તમારી પીઠ ઠાબડશે, બાકી નહીં ઠાબડે.